गुड आफ्टरनून स्टूडेंट्स। तो गई काले આપણે टॉपिक जोता था જેનું નામ હતું જનીન સંકેતો। तो જનીન સંકેતમાં આજે વાત આપણે છે થોડીક આગળ વધારવાની છે। તો જનીન સંકેતની અંદર ગઈ કાલે આપણે શું જોયું હતું એ થોડુંક આપણે રિવાઇઝ કરી લઈએ, જેના કારણે આપણને ટોપિકમાં વધારે પડતી ખબર પડે। તો જનીન સંકેત વિશે જ્યારે આપણે વાત કરીએ છીએ તો કાલે આપણે સમજાવેલું હતું કે જનીન સંકેતનું મહત્ત્વ શું છે। तो सेंट्रल डॉगमा मुजब જ્યારે આપણે વાત કરતા હોઈએ એ સમયે આપણે એ વાત કરેલી હતી કે ડીએનએ સ્વયંજનથી ડબલ થઈને એમઆરએનએ પ્રત્યાંકનની ક્રિયાથી બનાવશે અને ત્યારબાદ પ્રોટીનનું સર્જન એમઆરએનએ કરશે। તો પ્રોટીન જે છે જેનો બંધારણીય ઘટક એમિનો એસિડ છે, તો એ એમિનો એસિડ જે છે એ જ્યારે પ્રત્યાંકનની ક્રિયા દ્વારા એમઆરએનએ બન્યો છે એ એમઆરએનએ પોતે હવે ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તશે, જે આપણે જોયું પ્રત્યાંકનની ક્રિયામાં। અને આજે એમઆરએનએ બન્યો છે એ યોગ્ય જનીન સંકેત અનુસાર એમિનો એસિડ જે છે એ લાવવાનું કામ કરશે। તો આપણે જે મુજબ વાત કરેલી હતી કે એમઆરએનએના પણ 3 પ્રકારો છે, આરએનએના પણ 3 પ્રકારો છે, એમઆરએનએ, ટીઆરએનએ અને આરઆરએનએ। તો એ અનુસાર જનીન સંકેત વિશે ગઈકાલે જે મુજબ વાત કરી કે નિરેનબર્ગ નામના વૈજ્ઞાનિકે આ વિશે જે છે માહિતી આપેલી હતી અને તમને સમજાવેલું હતું કે n⁻⁻L સૂત્ર મુજબ આપણે ગણતરી જે છે ને એને આગળ વધારી દીધી અને એમાં આપણે વાત કરેલી હતી કે જે કેપિટલ N છે એના બરાબર હંમેશા શું આવશે? 4 આવશે। અને એનું પણ કારણ હતું કે કેપિટલ N અનુસાર 4 આવે હંમેશા। એનું કારણ શું હતું? તો કે આપણે વાત કરીએ છીએ આરએનએના બેઝની। તો આરએનએમાં U, C, A અને G એમ કુલ કેટલા બેઝ છે? તો કે 4 બેઝ છે। એટલે કેપિટલ N બરાબર હંમેશા શું આવશે? 4 આવશે, બરાબર। તો કેપિટલ N બરાબર 4 આવે અને સ્મોલ n બરાબર જે મુજબ આપણે સંકેતો મૂકવા હોય, એકાંકી સંકેત, દ્વિઅંકી અને ત્રિઅંકી, એના વિશે વાત કરેલી હતી। આપણે છેલ્લે જે સમજેલા હતા એ ત્રિઅંકી સંકેતો માટેની વાત હતી। આપણે સંકેતો એમિનો એસિડ માટે વાત કરતા હતા। હવે જે મુજબ આપણે વાત કરી છે એ મુજબ એમિનો એસિડ આપણી જોડે 20 છે। આપણી જોડે રહેલા એમિનો એસિડ જે છે તો એ એમિનો એસિડની સંખ્યા કેટલી છે? 20 છે। તો જો તમને યાદ હોય તો આપણે સ્મોલ n બરાબર 1 મૂકતા હતા ત્યારે આપણે જવાબ 4 આવતો હતો, કે જે આ 20 એમિનો એસિડ કરતાં ઘણી બધી ઓછી સંખ્યા કહેવાય। પછી જો સ્મોલ n બરાબર આપણે 2 મૂકતા હતા તો જવાબ આપણે 16 આવતો હતો, જે એ પણ 20 કરતાં તો ઓછી સંખ્યા કહેવાય। એટલે કે 16 સંકેતો જે રહ્યા ને એ 20 એમિનો એસિડ માટે કામ કરી શકે નહીં। અને જ્યારે આપણે n બરાબર 3 મૂકતા હતા ત્યારે 64 જવાબ આવતો હતો, જે ખરેખર 20 એમિનો એસિડ માટે કામ કરી શકે। એટલે એ જ અનુસાર આપણે જોઈએ કે સ્મોલ n બરાબર 1 મૂકતા હતા, સ્મોલ n બરાબર 2 મૂકતા હતા અને સ્મોલ n બરાબર 3 મૂકતા હતા। તો પહેલા જવાબ જે છે એ 4 આવતો હતો, જે આપણા માટે નકામો હતો। બીજો જવાબ 16 આવતો હતો, એ પણ કંઈ કામનો નહોતો। અને છેલ્લો જવાબ 20 આવતો હતો। આ બંને આપણા માટે કોઈ કામના નહોતા। એનું કારણ આપણે એવું સમજાવેલું હતું કે એમિનો એસિડની સંખ્યા વીસ હોવાથી આ સંકેતો જે છે ઓછા પડે એમ। કેમ કે 4 અને 16 તો ઘણા બધા ઓછા પડે સંકેત, આપણે તો 20ની વાત કરી છે। એટલા માટે જ્યારે n બરાબર 3 મૂકતા હતા ત્યારે જવાબ 64 આવતો હતો, જે આપણા માટે ઉપયોગી હતું, બરાબર। તો 64ના આધારે એક વસ્તુ તો આપણને ખબર પડી જાય છે કે n બરાબર 3 મૂક્યા છે એટલે આ 64 સંકેતો જે છે એ ત્રિઅંકી સંકેતો છે। એટલે કે 3 અંકો ધરાવતા સંકેતો છે। 3 અંકો એટલે આપણે અહીંયા વાત નાઇટ્રોજન બેઝની કરવાની છે। એટલે કે આની અંદરથી કોઈ પણ 3 અંક જે છે હોઈ શકે। જનરલી એવું પણ હશે કે 2 વખત કોઈ એક ઘટક હોય, ફોર એક્ઝામ્પલ 2 વખત U હોય, 2 વખત A હોય, 2 વખત C હોય, 2 વખત G હોય। તો એના આધારે આપણે એમિનો એસિડનું જે છે આગળ પડતું નામકરણ કરશું। હવે થોડા વૈજ્ઞાનિકો વિશે વાત આપણે અહીંયા કરવાની છે। તો સૌથી પહેલાં આપણે વાત કરીએ હરગોવિંદ ખુરાના વિશે।
ઘણા સાહિત્યમાં હરગોવિંદ ખોરાના પણ લખેલું છે, બે સાચું છે, કોઈ ખોટું નથી, બરાબર. તો હરગોવિંદ ખોરાના જે છે ભારતીય વૈજ્ઞાનિક હતા કે જેમને આના વિશે ઘણી બધી માહિતીઓ જે છે પ્રાપ્ત કરેલી અને વિશ્વ સમક્ષ રજૂ પણ કરેલી. એટલે હરગોવિંદ ખોરાના વિશે આપણે વાત કરીએ. હરગોવિંદ ખોરાનાએ જનીન સંકેત માટે શું માહિતી આપી? તો એમને નિશ્ચિત બેઝ ક્રમના એટલે કે સમપોલિમર અથવા તો સહપોલિમર. સમપોલિમર એટલે કે એક જ સરખા ઘટકથી બનેલો પોલિમર હોય, અને સહપોલિમર એટલે કે એના સંલગ્ન બીજા ઘટકો જે છે એની સાથે જોડાયેલો પોલિમર હોય. તો આ બંને પોલિમર દ્વારા આરએનએના સંશ્લેષણની માહિતી આપી હતી. કે જેના દ્વારા આરએનએનું સંશ્લેષણ જે છે એ સરળતાથી થઈ શકે એની માહિતી જે છે હરગોવિંદ ખોરાના એ આપેલી હતી. બીજા નંબર ઉપર નિરેનબર્ગ માર્શલ નિરેનબર્ગ એમને પ્રોટીન સંશ્લેષણ માટે કોષ મુક્ત પ્રણાલી એટલે કે સેલ ફ્રી સિસ્ટમ જે છે એની માહિતી આપી. પ્રોટીન સંશ્લેષણ માટે કોષ મુક્ત પ્રણાલી એટલે કે સેલ ફ્રી સિસ્ટમ વિશે માહિતી આપી. સેલ ફ્રી સિસ્ટમ ગુજરાતીમાં કોષ મુક્ત પ્રાણી. ખરેખર આખો મોટો વ્યવસ્થિત ટોપિક છે, પણ આપણે ખાલી એનું નામ જ આવે છે એટલે આગળ કોઈ ડિટેલમાં વાત નથી કરતા. માર્શલ નિરેનબર્ગે કોષ મુક્ત પ્રણાલી જે છે જે પ્રોટીન સંશ્લેષણ માટે ઉપયોગી છે એની માહિતી આપી હતી કે જે સંકેતોના અર્થઘટનમાં આપણે ઉપયોગી બન્યા. જે સંકેતોના અર્થઘટનમાં ઉપયોગી બન્યા. આના પછી સેવેરો ઓકોઆ ઉત્સેચક વિશે વાત કરવાની છે. સેરેઓ ઓકોઆ એક ઉત્સેચક પોલીન્યુક્લિયોટાઇડ ફોસ્ફોરાઇલેસ પ્રકારનો ઉત્સેચક. પોલીન્યુક્લિયોટાઇડ ફોસ્ફોરાઇઝ આ ઉત્સેચક વિશે માહિતી આપી કે જે ઉત્સેચક જે છે એ ઉત્સેચક આરએનએને સ્વતંત્ર રીતે ટેમ્પલેટના સ્વરૂપમાં દર્શાવશે અને બહુલીકરણની પ્રક્રિયા પ્રદાન કરશે. ટેમ્પલેટના સ્વરૂપમાં દર્શાવી આગળ બહુલીકરણની પ્રક્રિયા કરશે. બહુલીકરણની પ્રક્રિયા દર્શાવશે. બરાબર. તો આટલી જે છે અન્ય વૈજ્ઞાનિકો વિશેની વાત હતી. ચાલો, તો આ બધા દ્વારા હવે છેલ્લે ચેકર બોર્ડ આપણે બનાવવાનું છે. એમિનો એસિડ માટેનું આખું જનીન સંકેત માટેનું ચેકર બોર્ડ જે છે એ આપણે સમજાવશું. જો એ આખું બનાવવું બહુ ઇઝી છે, પણ એની અંદરના જે એમિનો એસિડ છે એનું નામકરણ યાદ રાખવું થોડું ઘણું ટિપિકલ રહેશે, કેમ કે એની અંદર આપણે 20 અલગ અલગ પ્રકારના એમિનો એસિડ જે છે એના નામ જે છે એ લખવાના રહેશે.
તો ચેકર બોર્ડ કઈ રીતે બનાવવાનું છે એ સમજીએ સૌથી પહેલાં આપણે. જો ચેકર બોર્ડ બનાવવા માટે સૌથી પહેલાં આવી રીતે આપણે આ મુજબ દર્શાવવાનું રહેશે. બરાબર. આ મુજબ ચેકર બોર્ડ જે છે આપણે દર્શાવ્યું છે એમાં ક્રમશઃ યુ સી એ જી આ રીતે આપણે રહેશે. જો તો યુસીએજી આ મુજબ જે છે એ આપણે રહેશે. એવી જ રીતે અહીંયા તમારે જે અહીંયા તમે ક્રમ જાળવો છે યુસીએજીનો એ જ ક્રમ જે છે એ આપણે અહીંયા જાળવશું. એટલે કે યુ પછી સી પછી એ અને પછી જી. બરાબર. આ અનુસાર આપણે ચાલશું. હવે જો આગળ એક વસ્તુ સમજવાની છે આપણે કે કન્ટિન્યુ અહીંયા જે યુસીએજીનો ક્રમ આપણે જાળવો છે એ યુસીએજીનો ક્રમ અહીંયા લખશું યુસીએજી એક ખાનામાં. એવી રીતે નીચેના ખાનામાં પણ એ જ રીતે યુસીએજી એવી રીતે નીચેના ખાનામાં, એટલે સેજ આપણે આમ લંબાઈ દઈએ આને એટલે તમને ખબર પડે યુસીએજી અને યુસીએજી. બરાબર. હવે શું કરવાનું છે તો જો ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે એવું નાનું એવું ચેકર બોર્ડ છે એવું સમજી લઈએ સમજવા ખાતર આવી રીતે. તો આ જે નાનું એવું ચેકર બોર્ડ છે એમાં સૌથી પહેલાં જો અહીંયા આપણી પાસે યુ છે તો જે યુ રહ્યો ને એને છેક સુધી આપણે ખેંચવાનો રહેશે. છેક સુધી એટલે કેવી રીતે ખેંચશું તો ઉદાહરણ તરીકે જો અહીંયા યુ છે ને તો અહીંયા કન્ટિન્યુઅસ યુ 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 રાખવાનું આપણે સમજીએ. 1 2 3 અને 4 વખત યુ પહેલા ખાનામાં. એવી જ રીતે બીજા ખાનાની અંદર જે મુજબ આપણે આમ લાઈન કરીને દેખાડ્યું છે કે બધી બાજુએ યુ રાખવાનું. બરાબર. આમ છેક સુધી લઈ જવાનું છે આપણે અને 4 વખત યુ 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 અને યુ 4 વખત. એવી રીતે અહીંયા યુ 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 અને યુ 4 વખત. એવી રીતે અહીંયા યુ 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 અને યુ 4 વખત. બરાબર. તો કહેવાનો અર્થ એવો થાય કે જે પેલો અહીંયા અંક છે એ આપણે છેક સુધી જે છે 4 વખત લખવાનો રહેશે કન્ટિન્યુ. અહીંયા જો યુ છે તો બધા આપણે યુ 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 છેક સુધી એટલે કે યુથી લઈને જી સુધી લખ્યું. હવે બીજા નંબર ઉપર એવો ને એવો બીજો અંક છે કે જે સી છે. તો સી માટે એવું જ કરવાનું છે. અહીંયાથી લઈને છેક સુધી આપણે લઈ જવાનું છે. એટલે આ પહેલો સ્ટેપ આ રીતે થશે. એટલે 1 2 3 અને 4 સી. એવી રીતે આગળના ખાનામાં 1 2 3 અને 4 સી. એવી રીતે એના પછીના ખાનામાં 1 2 3 અને 4 સી અને એના પછીના ખાનામાં 1 2 3 અને 4 સી. ફરી વખત આપણે નીચે આંકડામાં જોઈએ તો એમાં એ છે આપણી જોડે. તો એ રીતે આપણે છેક સુધી જે છે એ જ મેથડથી લઈ જશું. એટલે કે 1 2 3 અને 4. એવી રીતે 1 2 3 અને 4. 1 2 3 અને 4. અહીંયા પણ તો એ નહીં તે આપણે આમ છેક સુધી આગળ લઈ ગયા. બરાબર. આ પહેલું સ્ટેપ છે દરેક માટે. છેલ્લે જી છે આપણી જોડે તો જીને આપણે છેક સુધી આગળ લઈ જવાનો છે. એટલે અહીંયા 1 અહીંયા 2 અહીંયા 3 અને 4. 1 2 3 અને 4. 1 2 3 અને 4. એવી રીતે અહીંયા પણ 4 જી જે છે એ મૂકી દઈશું આપણે. તો આ જે છે ને અત્યારે આપણે ખાલી પહેલું સ્ટેપ પૂરું કર્યું છે. પહેલું સ્ટેપ પૂરું થયું એટલે ખાલી આપણું આટલું ચેકર બોર્ડ ભરાણું છે. હવે બીજું સ્ટેપ. અહીંયા આપણે પહેલું સ્ટેપ કર્યું. બીજું સ્ટેપ શું છે
તો બીજા સ્ટેપની અંદર શું કરવાનું છે કે જે આ યુ તમને દેખાય છે એ યુ જે છે એ તમારે છેક સુધી લઈ આવવાનો છે બીજા સ્ટેપમાં. એટલે કે ઉદાહરણ તરીકે અહીંયા યુ છે તો એને આપણે આમ છેક સુધી લઈ આવશું. એટલે જો આ આખી લાઈન તમને દેખાય છે ને એ લાઈન જ્યાં સુધી પૂરી ના થાય એટલે કે યુથી લઈને જી સુધી ત્યાં તમારે સળંગ સ્વરૂપમાં યુ લખવાનું રહેશે. એટલે કે એવી રીતે બાજુમાં સી જે છે એ છેક સુધી લખવાનું રહેશે, એ જે છે એ છેક સુધી લખવાનું રહેશે અને જી પણ રીતે છેક સુધી લખવાનું રહેશે. એટલે તમારે બીજો અંક જે છે એ ભરાઈ જશે. એટલે જોઈએ હવે કે એ કઈ રીતે લખશું આપણે. જો તો બીજા નંબર ઉપર યુ અને યુ એક ખાનામાં પૂરું કર્યું, બીજા ખાનામાં યુ અને યુ, ત્રીજા ખાનામાં પણ યુ અને યુ, ચોથા ખાનામાં યુ અને યુ. બાજુમાં શું છે તો કે બીજો શબ્દ આપણી પાસે સી છે. તો સેમ સિચ્યુએશનમાં બીજું સ્ટેપ જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે શું થઈ જાય છે, સી જે છે એને છેક સુધી આપણે ખેંચશું. તો અહીંયા 1 2 3 4 1 2 3 અને 4 માં સી, 1 2 3 અને 4 સી, 1 2 3 અને 4 સી. એટલે કે છેક સુધી સી જે છે એને ફરી વખત આપણે ખેંચો. એ જે છે એને પણ આપણે છેક સુધી એટલે કે યુથી શરૂ કરીને જી સુધી લઈ જશું. એ અને એ અને એ અને એ, એવી રીતે એ અને એ. છેલ્લે જી છે જે મુજબ આપણે એમાં આવી રીતે બીજા સ્ટેપમાં છેક સુધી લઈ ગયા એવી રીતે જીને હવે બીજા સ્ટેપમાં છેક સુધી આપણે લઈ જવાનું છે. એટલે કે એક જી, આ બીજો જી, આ ત્રીજો જી અને આ ચોથો જી. 1 2 3 અને 4, 1 2 3 અને 4, 1 2 3 અને 4. હવે છેલ્લું સ્ટેપ કરવાનું છે. છેલ્લું સ્ટેપ જે છે એ શું છે તો અહીંયા જે આપણે લખ્યું છે એટલે કે યુસીએજી, આ આખું યુસીએજી જે છે ને એ અહીંયા મૂકવાનું. એટલે કે પહેલા બોક્સમાં મૂકશું, પછી આખું યુસીએજી બીજા બોક્સમાં મૂકશું, પછી આખું યુસીએજી ત્રીજા બોક્સમાં અને પછી યુસીએજી ચોથા બોક્સમાં મૂકશું. એટલે કે કન્ટિન્યુઅસ સેમ પ્રોસેસ કરશું. એટલે આપણે જો એ યુસીએજીને અલગ કલરના માર્કરથી બતાવીએ, UCAG, આખા યુસીએજીને આપણે પહેલા બોક્સમાં મૂક્યું. હવે એ જ યુસીએજીને આપણે બીજા બોક્સમાં મૂકવાનું છે. એટલે કે UCAG, એ જ યુસીએજીને ત્રીજા બોક્સમાં મૂકીએ એટલે કે UCAG, આ જ યુસીએજીને ચોથા બોક્સમાં મૂકીએ UCAG. તો આખું પહેલું જે યુનું જે આખું બોક્સ છે એ બધા પૂરા થઈ ગયા છે 3 ત્રિઅંકી સંકેતથી. આ પ્રત્યેકને ત્રિઅંકી સંકેત કહેવાય. તો જો આમાં 4 છે, આમાં 4 છે, આમાં 4 છે અને આમાં 4 છે. એટલે કુલ અત્યાર સુધી આપણે 16 ત્રિઅંકી સંકેત બનાવ્યા. આ બાકી છે આપણી પાસે, બરાબર. એટલે એક લાઇનની અંદર આપણી પાસે 16 ત્રિઅંકી સંકેત છે. એવી આપણી જોડે 4 લાઇન છે એટલે 64 ત્રિઅંકી સંકેત કુલ બનશે. ચાલો હવે આ યુસીએજી સેમ ટુ સેમ જે અહીંયા વાત કરી કે એને પહેલા ખાનામાં, પછી બીજા ખાનામાં, પછી ત્રીજા, પછી ચોથા ખાનામાં મૂકશું. એટલે કે UCAG. એના પછી આ યુસીએજીને સળંગ ખાનામાં મૂકવાનું છે. એટલે કે UCAG અને UCAG. છેલ્લું યુસીએજી એને જીવાળા લાઇનમાં મૂકશું. એટલે કે UCAG તો કુલ આપણી પાસે 64 ત્રિઅંકી સંકેત જે છે થઈ ગયા છે. આ ત્રિઅંકી સંકેત આ રીતે લખવા અઘરા નથી, પણ હવે જે આપણે વાત કરીએ છીએ કે એના માટેના એમિનો એસિડના નામ જે છે એ આપણે યાદ રાખવાના છે, થોડા ઘણા અઘરા પડશે આપણને. તો ચાલો જોતા જઈએ દરેક નામ જે છે એ શું કહેવા માગે છે. તો પહેલાંની અંદર પહેલાં બે જે છે અહીંયા PHE લખેલું છે અને અહીંયા LEU લખેલું છે.
એ દરેક એમિનો એસિડ જે છે ને એ પોતાનું નામ જે છે એ દર્શાવે છે. અહીંયા ટૂંકા શબ્દમાં નામ લખ્યું છે, તો એ હવે આપણે પૂરા શબ્દમાં લખીએ કે આ જે PHE દેખાડે છે અને LEU દેખાડે છે, પહેલું અને આ બીજું. આને કહેવાય ફિનાઇલ એલેનિન. ફિનાઇલ એલેનિન એમિનો એસિડ, અને આનું નામ થાય લ્યુસિન એમિનો એસિડ. તો કહેવાનો અર્થ એવો થયો કે જે આ બંને યુ જ્યાં પણ સંકેત આવે તો એ ફિનાઇલ એલેનિન દર્શાવે છે. તમને એક્ઝામમાં ડાયરેક્ટ આમ આપેલું હોય કે યુ આ સંકેત કયા એમિનો એસિડનું નિર્દેશન કરે છે, તો એ વખતે આપણી પાસે ચેકરબોર્ડ ખબર હોય તો આપણે કહી શકાય કે ફિનાઇલ એલેનિન માટે છે. અથવા તો તમને એવું કીધું હોય યુ જે છે ને એ ફિનાઇલ એલેનિનનું નિર્દેશન કરે છે અને UUC છે ને એ ફિનાઇલ એલેનિનનું નિર્દેશન કરે છે. એવી રીતે લ્યુસિન માટે UUA અને UUG એ બે એમિનો એસિડ જે છે એ નિર્દેશન કરશે. પછી આ પણ લ્યુસિન માટે જવાબદાર છે. હવે બરાબર LEU એટલે લ્યુસિન દેખાડે છે, જે મુજબ આપણે લખ્યું. એટલે કે જો CUU આ ક્રમ પણ લ્યુસિન દર્શાવે, CUC પણ લ્યુસિન દર્શાવશે, CUA પણ લ્યુસિન દર્શાવશે અને CUG પણ લ્યુસિન દર્શાવશે. એટલે એક સાથે લ્યુસિન દર્શાવતા ઘટક કેટલા થયા? 4 અને આ 2, એટલે કુલ 6 એવા સંકેતો મળે છે, ત્રિઅંકી સંકેત, કે જે લ્યુસિનનું નિર્દેશન કરે. પછી આ જે 1, 2 અને 3 સંકેતો છે, એટલે કે AUU, AUC અને AUA, આની બાજુમાં ILU લખેલું છે, ILE લખેલું હશે. હવે એ ILE શું દર્શાવે છે? એ આઇસોલ્યુસિન નામના એમિનો એસિડનું નિર્દેશન કરે છે. આઇસોલ્યુસિન નામના એમિનો એસિડ જે છે એનું નિર્દેશન કરે છે. છેલ્લે જે એક બાકી ઘટક છે AUG, જે એકલો MET છે. એટલે MET એટલે મિથિયોનિન નામનો એમિનો એસિડ દર્શાવે છે. મિથિયોનિન. હવે જે મિથિયોનિન છે ને એમાં કાઉન્સમાં આવી રીતે પણ તમે ક્યાંક લખેલું જોશો, બુકમાં નહીં હોય તો અમુક સાહિત્યમાં જોશો, સ્ટાર્ટ લખેલું હશે. સ્ટાર્ટ એ આપણે સમજશું શું કહેવા માગે છે. સ્ટાર્ટ બરાબર, સ્ટાર્ટ એટલે આપણે શરૂ કરવું એવું આપણે સમજીએ, પણ અત્યારે ખાલી આપણે સ્ટાર્ટ અત્યારે યાદ રાખીએ. પછી જે નીચેના 4 સંકેતો છે GUU, GUC, GUA અને GUG, આ 4 ત્રિઅંકી સંકેત જે છે ને એમાં VAL લખેલું છે. તો VAL જે છે એ વેલાઇન નામનો એમિનો એસિડ દર્શાવે છે. વેલાઇન નામનો એમિનો એસિડ જે છે એ VAL દેખાડશે. બીજું કે સામેની બાજુ જે આ 4 ઘટક દેખાય છે, એટલે કે UCU, UCC, UCA અને UCG, આ 4 ઘટક એક એમિનો એસિડનું સંકેતન કરે છે કે જેમાં SER લખેલું છે, એટલે કે એને કહેશું સેરિન. SER એટલે કે એનું નામ થશે સેરિન. બરાબર. પછી એના પછીના 4 ઘટકો જે છે, એટલે કે CCU, CCC, CCA, CCG, ત્યાં PRO લખેલું છે. તો PRO કયો એમિનો એસિડ દર્શાવે છે? તો PRO માટે પ્રોલિન એમિનો એસિડ. PRO એટલે કે પ્રોલિન એમિનો એસિડ માટેનું સંકેતન જે છે એ ઘટક કરે છે. પછી બાકીના 4 ઘટક એના પછીના
THR દર્શાવે છે, એટલે કે ACU, ACC, ACA, ACG જે THR દર્શાવે છે કે જેને થ્રીઓનિન કહેવામાં આવે છે. થ્રીઓનિન દર્શાવશે THR જે છે છેલ્લે. બાકીના 4 જે છે એ ALA દર્શાવે છે, એટલે કે એલેનિન અથવા તો એલેનાઇન. GCU, GCC, GCA, GCG એ ALA દર્શાવશે કે જેને આપણે એલેનાઇન અથવા તો એલેનિન તરીકે ઓળખીએ છીએ. ત્રીજી લાઈન જોઈએ તો એમાં શરૂઆતના 2 જે છે એ TYR દર્શાવે છે. TYR એટલે કે UAA અને UAC TYR દર્શાવશે કે જેને ટાયરોસિન કહેવામાં આવે છે. ટાયરોસિન. એના પછીના 2 સંકેતો જે છે એ STOP એટલે કે સ્ટોપ અને એના પછીનું તે STOP એટલે સ્ટોપ લખેલું છે. અહીંયા સ્ટાર્ટ હતું, અહીંયા સ્ટોપ છે. એટલે આ બંને સંકેતો જે રહ્યા ને એ પ્રક્રિયાની શરૂઆત એ હંમેશા સ્ટાર્ટથી દેખાડશે અને પ્રક્રિયાની પૂર્ણાહુતિ જે છે એ સ્ટોપથી દર્શાવશે. પ્રક્રિયા આપણી પાસે છે પ્રોટીન સંશ્લેષણની, એટલે કે જ્યારે પણ પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા જ્યારે આપણે શરૂ કરીએ છીએ તો એમાં શરૂઆતનો ઘટક સ્ટાર્ટ એટલે કે MET મિથિયોનિન હશે અને આ પ્રક્રિયા જ્યારે આપણે પૂરી કરી નાખી છે, આપણા કોષની અંદર પ્રોટીન સંશ્લેષણની જરૂરિયાત છે તો એ સમયે પ્રક્રિયા શરૂ કરી છે આપણે, પણ હવે કદાચ આપણને પ્રક્રિયા દરમિયાન એટલી માત્રામાં પ્રોટીન મળી ગયો છે કે જેટલી જરૂરિયાત છે તો પ્રક્રિયાને હવે પૂરી કરી નાખવાની હોય. તો પ્રક્રિયાને શરૂ કરવા જે રીતે કોઈ એક કોડોનની જરૂરિયાત પડી હતી AUGની, એવી રીતે પ્રક્રિયાને પૂરી કરવા માટે પણ અમુક કોડોન્સની જરૂર પડે કે જેને સ્ટોપ કોડોન્સ કહેવામાં આવે. પ્રક્રિયા શરૂ કરવા માટે સ્ટાર્ટ કોડોન્સ વપરાય કે જેને પ્રારંભિક સંકેતો કહેવાય અને જે સ્ટોપ કોડોન્સ છે એને અંતિમ સંકેતો અથવા તો પૂર્ણાહુતિ સંકેતો તરીકે ઓળખવામાં આવશે. બરાબર. તો 2 સ્ટોપ કોડોન્સ જે છે એવું કહેવા માગે છે. પછી એના પછી જઈએ તો બાકીના 2 ઘટક, આ 2 ઘટક HIS એમિનો એસિડ જે છે એ દર્શાવશે. તો HIS જે છે એ શું કહેવા માગે છે તો HIS એટલે હિસ્ટિડિન. હિસ્ટિડિન એમિનો એસિડ જે છે એ આ બંને સંકેત એટલે કે CAU અને CAC એ હિસ્ટિડિન જે છે દર્શાવશે. બાકીના જે છે એ GLN એટલે કે ગ્લુટામિન દર્શાવશે. GLN ગ્લુટામિન દર્શાવશે. એટલે કે CAA અને CAG એ ગ્લુટામિન એમિનો એસિડ માટે જવાબદાર છે. એના પછી બાકીના 2 ઘટક જે છે એ ASN દર્શાવશે કે જેને એસ્પારજીન કહેવામાં આવે છે. એસ્પારજીન. આ 2 ઘટકો, પહેલા 2 ઘટકો જે છે એ ASN એટલે કે AAU અને AAC એ ASN એટલે કે એસ્પારજીન ઘટક જે છે દર્શાવશે. બાકીના 2 જે છે એ LYS એટલે કે લાઇસિન જે છે LYS લાઇસિન દર્શાવશે. આ બંને LYS એટલે કે જો AAA 3A હોય અથવા તો AAG હોય તો એને આપણે લાઇસિન તરીકે ઓળખશું. બાકીના 2 ASP અને GLU દર્શાવશે. ASP એટલે એસ્પાર્ટિક એસિડ
तो आ बंने घटकों जे छे GAU अने GAC ए ASP दर्शावशे एस्पार्टिक एसिड अने बाकीना GAA अने GAG जे छे ए GLU एटले के ग्लूटामिक एसिड दर्शावशे। ग्लूटामिक एसिड जे छे ए GLU दर्शावशे। हवे बाकीना बे घटको शरूआतमां G ना CYS एटले के सिस्टीन दर्शावशे। CYS सिस्टीन नामनो एमिनो एसिड जे छे ए दर्शावशे। CYS पछीनो जे कोडोन छे जो UGU अने UGC CYS दर्शावशे। UGA जे छे ए स्टॉप कोडोन दर्शावशे। जे मुजब अहींया पण स्टॉप कोडोन्स आपणे जोया था। आ त्रीजो स्टॉप कोडोन जे छे ए बनशे आपणा माटे। अने छेल्लो एक घटक UGG जे ट्रिप्टोफेन एटले के TRP जे छे ए दर्शावशे। TRP ट्रिप्टोफेन आपणे लखेલું નથી, કંઈ વાંધો નહીં। TRP ट्रिप्टोफेन जे छे ए दर्शावशे खाली UGG बराबर। TRP ट्रिप्टोफेन दर्शावशे। बाकीना जे चार घटको छे ए ARG दर्शावशे के जेने आर्जिनिन कहेशुं आपणे। आ चारे चार घटक ARG तो ARG CGU CGC CGA CGG आ चारे चार घटक जे छे ए ARG एटले के आर्जिनिन दर्शावशे। बाकीना चार घटकोनी ज्यारे आपणे वात करीए छीए के जे SER एटले के सेरीन जे छे एने दर्शावशे। बे सेरीन ने दर्शावशे ने बे आर्जिनिन ने दर्शावशे। बे अहींया सेरीन माटे अने बे आर्जिनिन माटे बेयना आपणे पूरा नाम लखी नाख्या छे। छेल्लो जे छे चारे चार घटक GLY दर्शावशे के जेने ग्लाइसिन तरीके आपणे ओळखीए छीए। GLY बराबर। छेल्लो संकेत GLY माटे छे के जेने आपणे ग्लाइसिन तरीके ओळखशुं। तो आ रीते 20 एमिनो एसिड जे छे ए पूरा थाय छे। जो हवे आज 20 एमिनो एसिड है एने याद राखवानी घणी बधी टेक्निक्सो होय छे। तमने जे अनुकूल आवे ए मुजब आपणे याद राखवानुं होय। पण सामान्य रीते घणी बधी टेक्निको होय छे, एमांथी बधा एमिनो एसिड याद नथी रहता। એટલે શક્ય એટલે આપણે એમિનો એસિડ જે છે યાદ રાખવા પ્રયાસ કરશું। બીજું કે एक ट्रीक है पण एमां शुं छे के 7-8 एमिनो एसिड जे छे ए याद रहे, बाकीना याद नहीं रहता। पण आपणी ट्रीक जे छे ए कहीए कदाच जेटला याद रहे तमने, बाकीना तमारे जाते याद राखवा पड़शे। जो ट्रीक जे छे एने याद राखवा माटेनी कंईक आवी छे। यूं फिर एक शहर ने क्यों लिए अगस्त के महीने में
आलिया जी से अमृत की जगह 3G पैक 7 के 8 एमिनो एसिड जो है याद रहશે, बाकी नहीं रहे कोई। तो पहला शब्द यू है, तो यू है એને થોડોક લાંબો કરવાનો છે આપણે, એટલે કે UC, फिर એટલે PHE, એટલે કે પહેલા બે માટેની સંજ્ઞા જે છે એ PHE આ રીતે થશે, બરાબર। આ ફિર જે છે, આ ફિર શબ્દ PHE માટે છે। એક શહેર શબ્દ વાપરો છે, એક એટલે યુનિક હોય એવું, એક એવું વિચારીએ, એટલે UCAG। શહેર શબ્દ જે છે એને આપણે SER એટલે કે સેરિન તરીકે વિચારીએ, તો આના માટે સેરિન। અને ક્યુ અને લીએ એવો શબ્દ છે, ક્યુ એટલે ક્યુ, UCAG। ली ए એટલે લ્યુસિન। अगस्त के महीने में, अगस्त એટલે ઓગસ્ટ અંગ્રેજીમાં આપણે કહી, મહિને में એટલે કે જ્યાં AUG ઓગસ્ટ હોય ત્યાં MET મિથિયોનિન હશે। હવે આલિયા જી, બરાબર, જી સે શબ્દ આપ્યો છે, જી સે, આપણે यहाँ GC કરી નાખી, જી સે, UCAG। તો UCAG વાળું જ્યારે આપણે આવું જોશું ને તો એમાં ALA, એલેનિન એમિનો એસિડ માટેનું સંકેતન કરશે। અમૃત કી જગહ, હવે અમૃત એક જ ખાલી અગત્યનું છે, અંગ્રેજીમાં આપણે એને ગુઆવા કહી, એટલે એનું GU ગુઆવા કહી, બરાબર। આ અંગ્રેજી શબ્દ GU અલગ કરી આપણે UCAG રાખી, અને જે આ V છે એ વેલાઇન એમિનો એસિડ બનશે। એટલે આવી રીતે યાદ રાખવાનું, અહીંયાથી બે ભાગ કરવાના, આ એમિનો એસિડનું નામ અને આ બાકી જે વધશે એ બધીની સંજ્ઞાઓ થશે। 3G પેક 3G છે 3Gમાં, એટલે 1, 2 અને 3, અહીંયા ત્રીજો છૂટો રાખ્યો છે, UCAG। તો જો જ્યાં 2G હોય એવું આ છેલ્લું છે કે જેમાં છેલ્લે GLY આવે। તો આપણે ગણતરી કરી તો 1, 2, 3, 4, 5, 6 અને 7 યાદ રહ્યા। બીજો એક સ્પેલિંગ આપણે ખોટો લખીને યાદ રાખવાનું છે, પ્રોસેસ, આવો સ્પેલિંગ ખોટો લખ્યો છે। એમાં જે પ્રો રહ્યું ને, પ્રો એ એમિનો એસિડ દર્શાવે છે, આના માટે વાત કરી છે। એટલે જ્યાં 1, 2 C હશે, 2 C એક સાથે, અને ઉપર ACAG, તો શું થઈ જશે? પ્રો, બરાબર। એટલે આ આપણો 8મો એમિનો એસિડ બન્યો। અને બીજું એક થા ટાઈગર, આના માટે કામ આવશે। જો એક થા, ટાઈગરને જવા દો, ટાઈગરનું કંઈ કામ નથી, આપણે આ ખાલી વસ્તુ યાદ રહે એના માટે રાખ્યું છે। એક થા એટલે AC, જો AC એટલે કે UCAG, તો અહીંયા શું છે? થ્રીઓનિન છે, એટલે THR। તો આ બની ગયો આપણો બીજો એક એમિનો એસિડ। એટલે આવી રીતે તમે અમુક જે છે યાદ રાખી શકો છો। પ્રોબ્લેમ મોસ્ટ ઓફ છે ને જે આ 4 છે ને એમાં નહીં પડે, પણ જે 2 છે ને અથવા 1 છે સિંગલ એમાં પડશે। એટલે આવી રીતે તમે મિનિમમ 7-8 એમિનો એસિડના નામ જે છે યાદ રાખી શકો છો, બરાબર। તો એવી ટ્રીકો તમે પણ બનાવી શકો છો, તમને જે રીતે યાદ રહે મુજબ। એવું જરૂરી નથી કે આ ટ્રીક બનાવો, તમને યાદ રહે એવી બીજી પણ ટ્રીક જે છે એ બનાવી શકો છો, બરાબર। તો આજે બસ આપણે આટલું રાખી, બાકીનું જે છે એ આપણે આવતીકાલે જોશું।